નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, બસ ચા સુધી આપણા નામથી તો અવગત હશો જ. આ યુટ્યુબ પર આ ગુજરાતી વેબ સિરીઝ હાલ ધૂમ મચાવી રહી છે. લોકો એને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને આમાં જેમણે કામ કર્યું છે એ આરજે રૂહાન આજે આપણી સાથે છે. તેમની સાથે વાતચીત કરીશું. પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. કશું પણ પૂછવું એ પહેલાં, બસ ચા સુધી કેવી રીતે આઈડિયા આવ્યો? આઈડિયા એકચ્યુઅલી તો મારો નથી, બટ આઈ રિમેમ્બર કે મને એક ફોન આવ્યો હતો આ રીતે કંઈક એક્ટિંગ માટેની કંઈક વાત હતી. મેં કીધું સારું, ત્યાં સુધી મેં થિયેટર છોડી પણ દીધું હતું. એન્ડ દેન મને 3 લોકો મળવા આવ્યા, હિરેનભાઈ, પ્રિયલભાઈ અને રાહુલ કરીને છે. દે કેમ, દે શોડ મી અ પીસ ઓફ પેપર જેના ઉપર સ્ક્રિપ્ટ લખેલી હતી. આઈ રેડ 2-3 થિંગ્સ એન્ડ આઈ રેડ ધીસ પેલો કેન્સરવાળો એપિસોડ છે, એની એક લાઇન સાંભળી મેં કે આજે, અને અંદરથી જવાબ આવે છે કે કેન્સર. आई वॉज ब्लोन अवे बाय दैट थॉट અને ત્યાં જ મેં એવું કીધું કે ચલો ભાઈ અભી તો ये करना है. સો દેટ્સ હાઉ ઇટ હેડ કમ ટુ મી. સ્ટોરી મારી નથી, સ્ટોરી લખી છે કોન્સેપ્ટ સાથે સંદીપ દવે, ધ વન હુ ઇઝ ધ રાઇટર. મને ખાસ તો પૂછવું છે કે આ જ્યારે એક સરસ મજાની લવ સ્ટોરી હોય અને ખૂબ જ સારી સિરીઝ બનતી હોય તો એનો એન્ડ આવો દુઃખી કેમ હોય છે? કેમ મળતા નથી? હેપી એન્ડિંગ કેમ નથી હોતો? ये तो रियलिटी भी कुछ हद तक यही है. એ રિયલિસ્ટિક અપ્રોચ એવું બતાવે છે કે એવું થાય બી કે નથી બી મળતી. અને એ ક્યાં એવું છે નથી મળતી? એવું તો ખાલી ફર્સ્ટ સિઝનમાં છે ને. સેકન્ડ સિઝન અમે બનાવી છે તો દેટ રિમેન્સ ટુ બી સીન કે વો મિલતે हैं કે નહીં મિલતે हैं. અત્યારે તમે મારા એક્સપ્રેશન્સ ઉપરથી યુ વુડ બી એબલ ટુ મેક આઉટ કે શું એનો એન્ડ હોઈ શકે છે. બટ वन थिंग इज़ श्योर कि वी आर नॉट गोइंग टू मेक यू क्राई इन द सेकेंड सीजन. फर्स्ट में शायद हमारे से गलती हो गई, हमने आपको रुला दिया, बट वो भी हकीकत तो है यार कि प्यार करने वालों का अंत हमेशा अच्छा नहीं भी होता है. રૂહાન, બટ લોકો હેપી સિઝન જોવા મળે છે. આ ફર્સ્ટ ગુજરાતી વેબ સિરીઝ હશે જેને લોકોએ આટલી બધી પસંદ કરી છે, ખાસ કરીને જે લવ કે ઇમોશન સાથે કનેક્ટેડ હોય. આની અંદર એક એવું કહેવાય છે કે બહુ શાંતિવાળી એક્ટિંગ જોવા મળી, જે એક એક્ટરનું કંઈક અલગ જ પાસું છે કે તમે એગ્રેસિવ જોયું છે, ફાઇટ જોઈ છે, લવ જોયું છે, લવમાં એગ્રેશન જોયું છે, પણ આમાં એકદમ શાંતિ કે હા હવે શું થશે. તો આ કેવી રીતે શક્ય બન્યું? તમારી વાત તો એકદમ સાચી છે કે એઝ એન એક્ટર તમે પેલું ઇન્ટેન્સ, મેં ખુદ બી જ્યારે થિયેટર કર્યું ત્યારે યા તો 1-2 શોર્ટ ફિલ્મ મેં જ્યારે કરી તો એમાં મારો રોલ એવો જ હતો. આઈ રિમેમ્બર કે મેં પ્રેમજી નામની ફિલ્મમાં નાનકડો રોલ કર્યો હતો. એમાં અગેન હું ગુંડો બન્યો હતો. તો મને જેટલા પણ રોલ અત્યાર સુધીમાં મળ્યા હતા બસ ચા સુધી પહેલાં, એ બધા એવા જ હતા કે કાં તો અમુકમાં માર ખાવાની હોય, કાં તો કોઈકને મારવાનો હોય. ધેર વોઝ ધીસ હ્યુજ અગ્રેશન ઓન સ્ક્રીન ઓર ઓન ધ સ્ટેજ. ધીસ હેઝ હેપન ફોર ધ ફર્સ્ટ ટાઈમ. અને મને ઘણા લોકો એવું કહે છે કે આ તમારી સ્ટોરી છે, કાં તમે લખી છે, આટલું શાંતિથી ને આટલું કામલી તમે એને કેમનું કરી શક્યા? દોસ્ત, મેં લખી તો નથી અને મેં મારી એકચ્યુઅલ રિયલ સ્ટોરી તો ના કહી શકું, બટ એક વસ્તુ સચ્ચાઈ છે કે આ વેબ સિરીઝનું શરૂ થવું એ મારી એક રિલેશનશિપનો અંત હતો. આઈ હેડ જસ્ટ બ્રોકન અપ વિથ સમબડી અને આ વેબ સિરીઝ આવી હતી. તો કદાચ એના ઘણા બધા રેફરન્સીસ છે કે જ્યારે હું ભૂમિકાને જોઉં તો મને એની અંદર પેલું પાત્ર દેખાય. એટલે એ કદાચ એ પ્રેમ પણ આવે, એ એગ્રેશન પણ આવે, એ દરેક ભાવ આટલો સહજતાથી એટલે આવી ગયો કે મેં વસ્તુ એક્સપિરિયન્સ કરી લીધી હતી અને પછી હું એ મૂડમાંથી બહાર આવી ગયો હતો. આજે પણ હું જ્યારે બી કોઈક ફિમેલને મળું ત્યારે પહેલાં જેવું થતું હતું કે તમને એમ થાય કે યાર કાશ ઇનકે સાથ મુझे મોહબ્બત હો જાય તો, યા ઇન્હેમ મુझसे મોહબ્બત હો જાય તો. એની જગ્યાએ મને એમ થાય કે તમારો ને મારો સંબંધ એક ચા સુધી રહે તો કેવી મજા આવે. આપણે રીતે વાત કરીએ, ચા પીને પછી છૂટા પડી જઈએ, આનંદ, દેટ્સ ઇટ. ક્યાંક આજે નરેન્દ્ર મોદીનું હોય છે ચાય પે ચર્ચા, તેના પરથી તો આ ટાઇટલ નથી આવ્યું ને? જરાય આઈ ટેલ યુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઓફ હાઉ ડીડ વી નેમ ઇટ બસ ચા સુધી. અમે પહેલાં બહુ દલીલો કરી કે એમ કે 8:35 અમે આનું પહેલાં નામ રાખવાના હતા, જે ફર્સ્ટ એપિસોડનું નામ છે 8:35. દેન વી થોટ કે યાર 8:35 એવું તો એક જ એપિસોડમાં થાય છે, બાકી બધા એપિસોડમાં 8:35નો કોઈ રેફરન્સ જ નથી. પછી તો કેન્સર ને મનનો રેડિયો અને ઓલ ઓફ દેટ ઇઝ હેપનિંગ. સો આઈ સેડ અબ ક્યાં કર સકતે. પછી વી થોટ, પછી મને એવું સૂઝ્યું કે ફક્ત ચા સુધી રાખીએ, કે આમાં એક વાત કોમન છે કે બધી વાતનો અંત એવો આવે છે કે ભાઈ 2 ચા આપજો ને. પછી હિરેનભાઈ અને એ લોકો ચર્ચા કરી, દે કેમ અપ વિથ બસ ચા સુધી ફ્રોમ ફક્ત ચા સુધી. તો દેટ વોઝ ધ રીઝન. સિઝન 2 પણ આવી ગયું છે, મતલબ કંઈક અલગ શું જોવા મળશે? એક તો દેખીતી રીતે પાત્ર અલગ છે, મારી સામેનું જે પાત્ર અલગ છે, ને હું ખુદ બી મારું બી પાત્ર એક સટલિટી બહુ સરસ જાળવી છે સંદીપે. અગાઉના એપિસોડમાં ભૂમિકામાં એક વાર એવું કહે છે કે તું છે ને ક્યારે પ્રેઝન્ટેશન ના કરતો, તું આરજે ક્યારે ના બનતો. એન્ડ ઓલ ઓફ અ સડન ધીસ ગાય ટર્ન્સ ઇન્ટુ એન આરજે. તો એ બી છે. અને મારા માટે ડિફિકલ્ટ એ છે કે હું બની તો ગયો છું આરજે, હું એકચ્યુઅલીમાં બી આરજે છું ને આમાં બી હું આરજે બની તો ચૂક્યો છું, પણ મારા માટે ટફ એ શો કરવું છે કે મને આજે બી ક્યારેક ભૂમિકાની યાદ આવી જાય છે. મારા માટે ચા
એ સેકન્ડ સિઝનમાં સિમ્બલિઝમ છે ફોર ભૂમિકા, કે આ વ્યક્તિને ગમે તેટલો આગળ નીકળી ગયો, પ્રોગ્રેસિવ સમાજનો હિસ્સો બની ગયો, છતાંય એને હજુ બી ક્યાંક ચા જુએ છે ને તો પેલી છોકરી યાદ આવી જાય છે કે હા. તો એ ડિસ્ટર્બન્સ સહેજ વચ્ચે શો કરવું ને એ સહેજ ડિફિકલ્ટ હવે મારા માટે થવાનું છે. સિઝન 1 સિઝન 2 દરેક સિઝનમાં કંઈક અલગ નવી સ્ટોરી, કંઈક કનેક્ટ કરે યુથ સાથે, જી. કંઈક નવું જોવા મળશે. બિલકુલ આમાં નવું જોવા મળશે, બટ અનફોર્ચ્યુનેટલી વી આર નોટ ગોઈંગ ટુ મેક ધ થર્ડ સિઝન ઓફ ઇટ. બસ જ્યાં સુધી અહીંયા પતી જશે સેકન્ડ સિઝન પછી, બટ જ્યાં સુધી મેં એના એપિસોડ્સ સાંભળ્યા છે છેલ્લા આઈ હેવ ક્રાઇડ. જ્યારે એપિસોડ મારી સામે વંચાઈ રહ્યો હતો, મને હિરેનભાઈ જ્યારે નરેટ કર્યો ત્યારે મને ખરેખર એમ મેં કીધું આ તો હું વિચારી રહ્યો છું પરફોર્મ કરવાનું ને ત્યાં જ મને રડવું આવી રહ્યું છે, એટલી સરસ આખી વાત છે. એટલે કનેક્ટ તો કરશે, બટ આગળનો કિસ્સો સહેજ અલગ હશે હવે આનાથી. એવું હું બહુ બોલવા જઈશ ને તો મારો પ્રોબ્લેમ છે કે હું રિવીલ કરી જાઉં છું, તો આઈ થિંક આઈ શુડ કીપ મમ ઓન ધીસ ક્વેશ્ચન. આઈ એમ સોરી. બસ ચા સુધી ફર્સ્ટ સિરીઝ આવી 6 એપિસોડ. શું દર્શકોને આ વખતે વધારે એપિસોડ જોવા મળશે, વધારે ઇન્ટેન્સ એક્ટિંગ તમારી, કંઈક નવું હેપી સ્ટોરી? આ હેપી સ્ટોરી બિલકુલ છે બી. લાંબા એપિસોડ્સ છે, પહેલાં તો હું કહી દઉં. બહુ લોકોએ પહેલાં કમ્પ્લેન કરી હતી કે યાર 5-6 મિનિટમાં પતી જાય છે, હજુ તો અમે આમ અંદર ઘૂસ્યા હોઈએ અને વાત બહાર આવી જાય છે, ખરેખર ચા સુધી રહી જાય છે. તો આ વખતે અમે એપિસોડ્સ લાંબા કર્યા છે. 5મો એપિસોડ તમે વાંચ્યો, 5th એપિસોડની લેન્થ છે 15 મિનિટ્સ. હજુ પ્રોડક્શનમાં વધે તો 16 મિનિટ સુધી કદાચ પહોંચી શકે છે. સેકન્ડલી ધ સ્ટોરી ઇઝ ટેકિંગ ટર્ન. કદાચ કેરેક્ટર્સ બી એડ થશે. હવે હું ધીમે ધીમે રિવીલ કરવા તરફ જઈ રહ્યો છું મેડમ, પણ કદાચ નવા કેરેક્ટર્સ પણ એડ થશે અને અમે જે બીજા ઇક્વિપમેન્ટ્સ છે ટેકનિકલી પણ અમે અલગ અલગ ઇક્વિપમેન્ટ્સ વાપરવાની કોશિશ કરી છે. અને મારું દલીલ એ છે કે પહેલાં તમે મારું ફર્સ્ટ સિઝન જો ને તેમાં કપડાં પણ એક સામાન્ય કપડાં છે. હવે કપડામાં બી અને વ્યક્તિત્વમાં બી પરિવર્તન છે કે આ માણસ મજા તો કરે છે જીવનમાં, બસ ક્યાંક એવો તન્હાઈ આવી જાય છે એની જિંદગીમાં, જ્યારે ચાહને કંઈ જુએ છે એને યાદ આવી જાય છે. બિલકુલ. બસ ચા સુધી ખૂબ સરસ વેબ સિરીઝ, ખૂબ ઇન્ટેન્સ એક્ટિંગ અને એક ક્યાંક ને ક્યાંક છેલ્લે આમ એક ફિલિંગ છોડીને પૂરી થાય છે આ સિરીઝ. આ સિરીઝ અત્યારે યુટ્યુબ પર ધૂમ મચાવી રહી છે, સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. આપ બી આ સિરીઝ જુઓ, નિહાળો. આપના જે સાચા અનુભવ છે, જે સાચા વિચારો છે એ પણ આપ શેર કરો અને સાથે સાથે આપ જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ. થેન્ક યુ. For advertisement in Central Gujarat's #1 web portal, Spark Today News platform. For advertisement, call us on 987900808000 or 9825008000.